ગુડ મોર્નિંગ ફ્રેન્ડ. હવે બેટા સાતમા ચેપ્ટરમાં આગળ વધીશું. આગળના ટોપિક ઉપર ચર્ચા પણ કરીશું, જેમાં વાત આવે છે ક્લોરીનનું એક સંયોજન હાઇડ્રોજન ક્લોરાઇડ. હાઇડ્રોજન ક્લોરાઇડ વિશેની ચર્ચા કરીએ તેની અંદર સૌથી પહેલાં હાઇડ્રોજન ક્લોરાઇડ કેવી રીતે બનાવ્યો, કેવી રીતે મેળવ્યો, એ ટોપિક ઉપર ફોકસ કરીશું. ઓકે, તો સૌથી પહેલાં હાઇડ્રોજન ક્લોરાઇડ બનાવવાની અથવા મેળવવાની રીત ઉપર ફોકસ કરીએ તો ગ્લોબર નામના વૈજ્ઞાનિકે સૌપ્રથમ હાઇડ્રોજન ક્લોરાઇડ મતલબ HCl બનાવ્યો હતો, જેને સલ્ફ્યુરિક એસિડ સાથે મીઠાની પ્રક્રિયા કરી અને સલ્ફ્યુરિક એસિડ અને મીઠા વચ્ચે પ્રક્રિયા કરી અને એમાંથી HCl બનાવવાની પ્રક્રિયાને દર્શાવી. ઓકે, હવે એના પછી ડેવી નામના વૈજ્ઞાનિકે એવું રજૂ કર્યું કે હાઇડ્રોજન ક્લોરાઇડ એ હાઇડ્રોજન અને ક્લોરીન દ્વારા બનેલું સંયોજન છે. ઓકે, તો આ વાત પ્રાથમિક માહિતી છે, પણ બનાવટ શું, તો આપણે હવે એના અંદર ફોકસ કરીશું બેટા કે બનાવવાની રીત. તો આ રીત પ્રયોગશાળામાં પણ ઉપયોગમાં લઈ શકાય છે, અને પ્રયોગશાળામાં ઉપયોગમાં લઈ શકાતી હોય તો NaCl નો મતલબ આપણે જાણીએ મીઠું છે, એની પ્રક્રિયા સલ્ફ્યુરિક એસિડ સાથે કરીએ. સાંદ્ર સલ્ફ્યુરિક એસિડમાં મિશ્ર કરી દઈએ અને આશરે 420 કેલ્વિન જેટલું તાપમાન લઈએ. ઓકે, આ પરિસ્થિતિ લાગુ પાડીએ છીએ તો શું થશે, હું બોલવી ધ્યાન આપજો બેટા કે ભાઈ આનો એક હાઇડ્રોજન આ ક્લોરીન સાથે જોડાઈ જશે. કારણ કે આપણે આગળ જ બોલ્યા ક્લોરીનના હાઇડ્રોજન પ્રત્યે પ્રબળ આકર્ષણ છે એવું બોલ્યા હતા. તો ક્લોરીન હાઇડ્રોજન સાથે જોડાઈ જાય તો આનો મતલબ શું બની જાય બેટા? HCl. જો ક્લોરીન હાઇડ્રોજન સાથે મતલબ હાઇડ્રોજન અહીંયા આવી જાય તો સોડિયમ એની જગ્યાએ જતો રહે, તો એના કારણે બની જશે NaHSO. સોડિયમ હાઇડ્રોજન સલ્ફેટ અથવા સોડિયમ બાયસલ્ફેટ અને HCl બને છે. સમીકરણ સંતુલન કરવાનું છે જ નહીં, કારણ કે Na અહીંયા આવ્યો, H અહીંયા આવ્યો, મતલબ સમીકરણ સંતુલિત અવસ્થામાં જ છે. હવે આમાં હજુ પણ એક હાઇડ્રોજન છે, તો સોડિયમ હાઇડ્રોજન સલ્ફેટ એ હજુ પણ NaCl સાથે પ્રક્રિયા કરશે, પણ આ પ્રક્રિયા થોડી આગળ વધારવી છે એટલે 823 કેલ્વિન તાપમાને આપણે ગરમ કરીશું. ત્યારે આ હાઇડ્રોજન ફરીથી Cl સાથે જોડાય એટલે HCl બની જશે અને એની પાછું અહીંયા આવી જશે, બે સોડિયમ થશે એટલે બનશે શું? Na2SO4 સોડિયમ સલ્ફેટ. તો આ પ્રમાણે HCl આપણને પ્રાપ્ત થાય છે. આ રીતે મળેલો HCl વાયુ જે છે એની અંદર ભેજ હોય, એ ભેજને કાઢી દેવો હોય તો HCl ને સાંદ્ર સલ્ફ્યુરિક એસિડમાંથી પસાર કરવામાં આવે છે, જેના કારણે HCl શુષ્ક અવસ્થામાં આપણને પ્રાપ્ત થશે. ઓકે, આપણે જાણીએ છીએ બેટા સલ્ફ્યુરિક એસિડ એટલે H2SO4 જે છે એ સાંદ્ર અવસ્થામાં લઈ લો અને આ HCl ને એમાંથી પસાર કરી દો. પસાર કરીશું એટલે અહીંયા આગળ HCl જ મળશે, પણ કેવો મળશે બેટા? શુષ્ક અવસ્થામાં, એકદમ સૂકો મળશે. તો શુષ્ક એટલે શુદ્ધ HCl તમને પ્રાપ્ત થાય વાયુ અવસ્થામાં. તો એ આપણે મેળવવાની રીત આપણે સમજી ગયા. સલ્ફ્યુરિક એસિડનો કયો ગુણધર્મ અહીંયા કામ કરે છે? પ્રબળ ભેજ શોષક તરીકેનો, પાણી શોષી લેવાનો. બરોબર, તો અહીંયા આગળ જે વાત કરી આપણે એ HCl બનાવવાની રીતની વાત કરી ગયા. હવે HCl એના ગુણધર્મો, તો ગુણધર્મો કેવા છે, કયા પ્રકારના, તો એક પોઈન્ટ ઉપર ક્લિયર કરતા જઈશું બેટા. હાઇડ્રોજન ક્લોરાઇડ HCl રંગવિહીન તીવ્ર વાસ ધરાવતો વાયુ છે. બરોબર, તો અહીંયા આગળ આપણે ક્લિયર કરી શકીએ કેવો છે બેટા? રંગવિહીન છે, તીવ્ર વાસ છે અને વાયુ છે. ખૂબ તીવ્ર વાસ હોય, નાકમાં બળતરા ઉત્પન્ન કરે તે તીવ્ર વાસ હોય છે. હવે આ જે HCl છે જેનું ઉત્કલન બિંદુ 189 કેલ્વિન છે. જો 189 કેલ્વિન હોય તો 189 કેલ્વિન તાપમાને HCl નું પ્રવાહીકરણ થાય છે. તો મતલબ આટલા તાપમાને તે પ્રવાહી બની જશે, તો આ પ્રવાહીકરણ થઈ શકે છે. જ્યારે તેનું ઠાર બિંદુ જે છે એ 159 કેલ્વિન છે, મતલબ આ તાપમાને ઠારણ પામે છે, મતલબ ઠરી જાય છે. ઓકે, તો ઠારણની ક્રિયા આ રીતે થતી હોય, ઠરી જાય છે એવું આપણે દર્શાવી શકીએ છીએ. હવે પાણીમાં તે સંપૂર્ણ રીતે દ્રાવ્ય થઈ જાય છે, અને પાણીમાં સંપૂર્ણ રીતે દ્રાવ્ય થતો હોય તો એના કારણે તે કેવા પ્રકારના આયનો ઉત્પન્ન કરશે, તો એની વાત સમજવાનો પ્રયત્ન કરીએ બેટા. કે ભાઈ HCl ગેસીસ
પ્લસ H2O લિક્વિડ એને પાણીમાં ઓગાળી દઈએ તો આનો જે H+ છે અહીંથી છૂટો પડીને અહીંયા જોડાઈ જશે. જો H+ H2O સાથે જોડાઈ જાય એટલે અહીંયા આગળ બની જશે H3O પ્લસ Cl માઇનસ વધશે. બંને આયન છે એટલે આપણે એને એક્વસ સ્વરૂપે લખીશું. ઓકે, તો K બરાબર 10⁷ થશે. તો અહીંયા આગળ 10⁷ K છે એ પણ દર્શાવે છે કે એસિડ ખૂબ પ્રબળ છે, ઘણું પ્રબળ એસિડ ગણાય. ઓકે બેટા, તો એસિડની પ્રબળતા વધારે છે. કમ્પ્લીટ. હવે આપણે HCl નું નામ શું આપ્યું બેટા? હાઇડ્રોજન ક્લોરાઇડ. પણ એ વાયુ અવસ્થામાં હોય, શુદ્ધ અવસ્થામાં હોય તો હાઇડ્રોજન ક્લોરાઇડ બોલાય, પણ તેનું જલીય દ્રાવણ હોય ને તો જલીય દ્રાવણને હાઇડ્રોક્લોરિક એસિડ કહે છે. સમજે બકા? તો શુદ્ધ અવસ્થામાં હાઇડ્રોજન ક્લોરાઇડ બોલાય વાયુ અવસ્થામાં, પણ જો જલીય દ્રાવણમાં હોય તો હાઇડ્રોક્લોરિક એસિડ તરીકે તેને ઓળખવામાં આવે છે. હવે આપણે બોલી કે વિયોજન અચળાંક ઊંચો છે, પ્રબળ એસિડ છે. ઓકે, હવે જો પ્રબળ એસિડ તરીકે વર્તતો હોય તો તેની પ્રક્રિયા બેઝ સાથે કરીએ તો થઈ શકે, પણ ક્ષાર આપશે. તો હવે જુઓ તમે કે એમોનિયા જેવા બેઝિક વાયુ સાથે પ્રક્રિયા કરવામાં આવે ને, NH3 પ્લસ HCl, જો આ બંનેનું મિશ્રણ કરવામાં આવે તો એમોનિયમ ક્લોરાઇડના સફેદ કલરના ધુમાડા ઉત્પન્ન થાય છે. ઓકે, તો 11માં આપણે ગ્રેહામના વાયુ પ્રસરણના નિયમ માટેની વાત થોડી ચર્ચા કરી હતી. એક નળીમાં એક તરફથી HCl અને બીજા તરફથી NH3 બે વાયુઓને પસાર કરીએ તો એ પરિસ્થિતિની અંદર શું થશે બેટા? તો અહીંયા આગળ સફેદ ધુમાડાવાળું વલય દેખાશે. તો એ વાત અહીંયા આગળ દર્શાવે છે કે ભાઈ એમોનિયમ ક્લોરાઇડ બને છે એટલે આવું થાય છે. બરોબર, આ પોઈન્ટ આપણે સમજી શકીએ. હવે એક ગુણધર્મની અંદર એક ખૂબ અગત્યનો ગુણધર્મ અહીંયા આગળ સમજવો છે. હું બોલું, ધ્યાન આપજો બેટા, કે ભાઈ HCl જે છે ને એ 3 ભાગમાં લઈ લો અને નાઇટ્રિક એસિડ જે છે 1 ભાગમાં લઈ લો. તો આ બેનું જે મિશ્રણ છે એ મિશ્રણને એક્વારિઝિયા કહે છે. શું બોલે ખબર પડી બેટા? એક્વારિઝિયા, અથવા ગુજરાતી શબ્દ એને ક્લિયર કર્યો છે અમ્લરાજ. ખબર પડી જશે તો આ બાબત ધ્યાનમાં રાખો. તો આ HCl 3 ભાગમાં ને 1 ભાગમાં નાઇટ્રિક એસિડ લઈ લઈએ અને આનું મિશ્રણ તૈયાર કરી દઈએ તો એક્વારિઝિયા બને. મતલબ કે તમે 100 ml જો મિશ્રણ કરવું હોય તો આ 75 ના 25 લઈ લેવાનું, તો એક્વારિઝિયા તરીકે ઓળખવામાં આવે છે. અને આ મિશ્રણ જે છે ને બેટા એ એટલું બધું પ્રબળતાથી વર્તે છે કે જે પ્લેટિનમ અને ગોલ્ડ જેવી નિષ્ક્રિય ધાતુઓ કહેવાય ને એને પણ ઓગાળી દે છે. ખરેખર પ્લેટિનમ લગભગ કોઈ એસિડ સાથે પ્રક્રિયા નથી કરતું, લગભગ. ઓકે, પણ આમ છતાં એક્વારિઝિયા જો લઈએ ને તો એમાં પ્લેટિનમ ઓગળી જશે. તો ગોલ્ડ પણ એમાં સોનું પણ ઓગળી જાય. તો તમે જો સોનાને સામાન્ય HClમાં નાખીશું ને તો સોનું નહીં ઓગળે. આપણે ઘરે ટોયલેટ ક્લીનર માટે જે એસિડ વાપરીએ છીએ એ એસિડ કદાચ વીંટી ઉપર કે કયું સોનાના દાગીના ઉપર અડી જશે ને તો કોઈ પ્રોબ્લેમ નહીં થાય. પણ જો એક્વારિઝિયા હશે ને તો સોનું તરત અંદર ઓગળી જશે. તો એ આપણે અર્થે દર્શાવી શકીએ. ઓગળે ત્યારે કેવી પ્રક્રિયા કરશે તો એને સમજવાનો પ્રયત્ન કરીએ. એના પહેલા આના આયનો સમજી લઈએ બેટા. જો HCl હોય તો એની અંદરથી કયો આયન બને? H+ ને Cl- બને. HNO3 માંથી H+ અને NO3- બનશે. તો આનો મતલબ કોમન આયન જોઈએ તો 3 પ્રકારના આયન હોય છે. આ તો રિપીટ થયું એટલે H+ આપણે ફરતી નથી ગણવો. તો હવે ગોલ્ડ અને પ્લેટિનમ બંનેની પ્રક્રિયા હવે આના સાથે કરવાની છે. જો એની સાથે કરીએ તો આપણે એક એક લેતા જઈએ બેટા. H+ પ્લસ NO3- ને પ્લસ Cl-. ઓકે, તો સેમ રીતે અહીંયા આગળ પણ એ જ વાત આવશે. H+ પ્લસ NO3- પ્લસ Cl-. બોલો, બંને સમીકરણ સાથે એટલા માટે લખું છું કે આપણને યાદ રાખવામાં તકલીફ ન પડે. બરોબર, તો એક પોઈન્ટ ક્લિયર કરી તરત યાદ રહી જાય. તો આ મિશ્રણ છે એમાંથી આ આયનીકરણ થતું હોય તેવા આયનો અંદર પ્રક્રિયામાં ભાગ લે તરત એની ઉપજ મળે. હવે AU જે છે Cl સાથે જોડાય તો એની અંદરથી બનાવશે AuCl4- પ્લસ નાઇટ્રિક ઓક્સાઇડ
અને પ્લસ H2 કમ્પ્લીટ. ઓકે, હવે બીજાની વાત કરીએ તો અહીંયા આગળ જોજો બેટા, PtCl6 2 માઇનસ પ્લસ એનોન પ્લસ સમીકરણ જલ્દી યાદ રહી જાય એવા જ છે, કોઈ તકલીફ પડે એવું નથી. ખાલી આ બે સંકીર્ણો યાદ રાખો ને તો બધું યાદ રહી જાય એવું છે. બરાબર, એક ગોલ્ડ અને એક પ્લેટિનમનું આ સંયોજન કેવું બન્યું, ખાલી એ ધ્યાન રાખો. આ તો બધું યાદ રહી ગયું છે આપણને, આમાં કોઈ પ્રોબ્લેમ છે નહીં. ઓકે ને બેટા, તો બહુ આમ જોવા જઈએ તો સરળ છે. હવે સંતુલનની વાત કરીએ તો પહેલું સમીકરણ સંતુલિત અવસ્થામાં લઈ જઈએ. પહેલું સમીકરણ સંતુલિત અવસ્થામાં લઈ જઈએ તેને જોવાનો પ્રયત્ન કરીએ. બેટા ધ્યાન આપજો. હવે બેટા જુઓ, સંતુલન માટે જોઈએ તો પહેલા અહીંયા ક્લોરીન 4 છે, દેખાય તો અહીંયા 4 વડે ગુણીએ. હવે અહીંયા આગળ ઓક્સિજન 3 છે, તો એક અહીંયા, તો અહીંયા આગળ 2 વડે ગુણી દો. ઓકે, તો હાઇડ્રોજન 4 થઈ ગયા, મતલબ અહીંયા 4 વડે ગુણો. તો હવે જોઈ લો ધન વીજભાર અને ઋણ વીજભાર કેટલો, તો 4 માઇનસ ને 5 માઇનસ ને 4 પ્લસ, તો 1 માઇનસ વધ્યો, તો અહીંયા 1 માઇનસ છે. જુઓ વીજભાર થઈ ગયો, ક્લોરીન પણ થઈ ગયા, ઓક્સિજન થઈ ગયા, હાઇડ્રોજન થઈ ગયા, ગોલ્ડ પણ થઈ ગયા. મતલબ સમીકરણ સંતુલિત અવસ્થામાં આવી ગયું. ઓકે બેટા, હવે બીજું સમીકરણ સંતુલિત અવસ્થામાં લઈ જવું હશે ને તેના માટે યાદ રાખવું પડશે. યાદ કેવી રીતે, તો અહીં 3 વડે ગુણો, અહીં 4 વડે. આ યાદ રાખજો, આ આંકડો તમારે યાદ રાખીને ચાલવાનું છે. ઓકે, જો આ બે ગુણાંક મૂકી દીધા, હવે આપણા માટે બહુ સરળ થઈ ગયું. ફટાફટ આગળ વધતા જઈશું. પ્લેટિનમ 3 છે, ચલો ક્લિયર. ક્લોરીન 6 તરી 18, તો અહીંયા આગળ 18 મૂકી દો. ઓકે, નાઇટ્રોજન 4 છે, મતલબ અહીંયા 4 મૂકી દો. ઓક્સિજન 4 તરી 12, 12 માંથી અહીંયા 4 આવી ગયા, કેટલા ખૂટે 8, તો અહીંયા 8 મૂકી દો. ઓટોમેટિક હાઇડ્રોજન હવે ક્લિયર છે, 8 દુ 16, તો અહીંયા 16 મૂકી દો. વીજભાર ચેક કરી લો, ચલો 18 માઇનસ ને 4 માઇનસ, આ 18 નું 4 22, 22 માઇનસ 16 પ્લસ કાઢી દો, 6 માઇનસ વધ્યા, તો અહીંયા 3 દુ 6 માઇનસ, મતલબ સમીકરણ સંતુલિત અવસ્થામાં. બે સમીકરણ શું બતાવે છે કે ભાઈ એક્વારિઝિયા એ ગોલ્ડ અને પ્લેટિનમ સાથે કેવી રીતે પ્રક્રિયા દર્શાવે છે. એક્વારિઝિયા શું છે, પ્રક્રિયા શું છે, બોર્ડની પરીક્ષામાં ગુજકેટમાં પણ અને નીટમાં પણ પૂછાયેલો પ્રશ્ન છે. બરોબર, એટલે દર વખતે એક વાત કહું છું કે તૈયારી ઉપર બરોબર એક એક લાઈન ટુ લાઈન તૈયારી ઉપર ફોકસ કરજો. પણ તમે સિરિયસ થતા નથી, તમને એમ થાય કે ચેપ્ટર ભારે લાગે છે, આમ તકલીફ છે, બધી જ વાત બરોબર, પણ તૈયારી કર્યા સિવાય કંઈ ચાલવાનું છે નહીં. બરાબર, તૈયારી કરવી જ પડશે, બેસવું પડશે, ગોખવું પડશે. ગોખવાનું ચેપ્ટર જ છે એમ કહું તો ચાલે. બરાબર, બેસીને ગોખી જ દેવાનું છે, કોઈ બીજી માથાકૂટ કર્યા વગર. ઓકે ને, ચલો હવે એક ગુણધર્મ બીજો ક્લિયર કરીશું કે હાઇડ્રોક્લોરિક એસિડ નિર્બળ એસિડ સંયોજનોના ક્ષારનું વિઘટન કરે છે. હવે નિર્બળ એસિડના જે ક્ષાર હોય ને એવા ક્ષારનું વિઘટન કરે છે. બરાબર, તો અહીંયા આગળ આવા ક્ષારનું વિઘટન કરે તો એ કઈ રીતે શું છે સમજવાનો પ્રયત્ન કરીશું. પહેલા તો નિર્બળ એસિડ એટલે શું, તો અહીંયા જોજો બેટા, H2CO3 આ નિર્બળ એસિડ કહેવાય, કાર્બોનિક એસિડ. H2SO3 સલ્ફ્યુરસ એસિડ પણ નિર્બળ એસિડ છે. તો આ બધા નિર્બળ એસિડ છે. શું છે બેટા, ક્લિયર? હવે આ નિર્બળ એસિડના ક્ષાર લઈ લઈએ. તો અહીંયા આગળ જે કાર્બોનેટ છે ને એના ક્ષાર વિચારો, તો એના ક્ષાર તરીકે અહીંયા આગળ Na2CO3 સોડિયમ કાર્બોનેટ. તો આનો બીજો પણ એક ક્ષાર લઈ લઈએ, સોડિયમ બાયકાર્બોનેટ. અને આનો ક્ષાર લઈએ તો સોડિયમ સલ્ફાઇડ. ચલો બેટા, આ નિર્બળ એસિડના બુકમાં આપ્યા પ્રમાણે આવા અલગ અલગ પ્રકારના ક્ષાર લીધા. NeHCl સાથે પ્રક્રિયા બધાને. તો એક વાત યાદ રાખો, અહીંયા આગળ સમીકરણ બધા સાથે એટલા માટે લખું છું કે આપણે યાદ રાખવા સરળ પડે. બરાબર, એટલે એક સમીકરણ લખું, નિપટ લખું, બીજા સમીકરણ નિપટ લખું, એના કરતાં એક સાથે, એટલે તમારી પરીક્ષામાં પણ આ ફોર્મેટથી યાદ જ રહી જાય સમીકરણો. બરાબર, એટલે તકલીફ ઓછી પડે. ચલો હવે HCl સાથે પ્રક્રિયા કરીએ તો એક વાત યાદ રાખો બેટા, કોઈ પણ કાર્બોનેટ અથવા બાયકાર્બોનેટ ક્ષાર હોય ને તો પ્રક્રિયા થઈને કાર્બન ડાયોક્સાઇડ બનાવશે. શું બનાવશે? કાર્બન ડાયોક્સાઇડ. અને જો સલ્ફાઇડ હોય તો સલ્ફર ડાયોક્સાઇડ બનાવે. તો એક વાત તો કમ્પ્લીટ ક્લિયર. તો હવે
સોડિયમ આ ક્લોરીન સાથે જોડાઈ જાય તો NaCl બનાવે, પ્લસ પાણી મુક્ત થશે અને પ્લસ કાર્બન ડાયોક્સાઇડ આવશે. તો અહીંયા નિપત તો એના જ છે, જુઓ NaCl H2 અને કાર્બન ડાયોક્સાઇડ. તો અહીંયા નિપતનું વાત તો એના જ આવશે, કઈ સોડિયમ ક્લોરાઇડ H2O, પણ તો શું બનશે SO2. આપણે વાત કરી હતી કમ્પ્લીટ ને બેટા. તો એક જ જેવું જો CO3 CO3 SO3, તો આ CO3 તો CO2 CO2 ને SO2 બહુ સરળતાથી યાદ રહી જાય એવું છે. બરોબર. સંતુલન પણ બહુ સહેલું છે. ઓકે, કેવી રીતે? તો જોઈ લો, 2 હાઇડ્રોજન છે તો અહીંયા 2 વડે ગુણી દો. 2 ક્લોરીન ને 2 સોડિયમ કરવા માટે અહીંયા 2 વડે ગુણી દો, એટલે સોડિયમ 2 થઈ ગયા, ક્લોરીન 2 થઈ ગયા. સંતુલન ક્લિયર. હવે અહીંયા જો હાઇડ્રોજન 2 છે તો એક અહીંયા ને એક અહીંયા, મતલબ 2 થઈ ગયા. એક સોડિયમ, એક ક્લોરીન, ઓક્સિજન 3, એક કાર્બન. સંતુલન જ છે, કોઈ પ્રોબ્લેમ નથી. ઓકે બેટા, સરસ. હવે આની વાત પહેલા સમીકરણ જેવું જ. ચલો સોડિયમથી શરૂઆત કરો તો અહીંયા 2 વડે ગુણી દો. ક્લોરીન 2 તો અહીંયા 2 વડે ગુણો. હાઇડ્રોજન 2 થઈ ગયા, ઓક્સિજન 3 થઈ ગયા. તો આ રીતે આપણે શું જોઈ ગયા બેટા? હાઇડ્રોજન ક્લોરાઇડ એટલે કે HCl જે છે એના રાસાયણિક ગુણધર્મોની ચર્ચા કરી ગયા. બરોબર. હવે તેના ઉપયોગોની વાત કરીએ કે HCl જે છે એ શું બનાવવા માટે વપરાશે? તો ક્લોરીન વાયુ બનાવવા માટે વપરાશે. તો HCl નું ઓક્સિજન વડે ઓક્સિડેશન કરી દઈએ, ક્લિયર છે ને, ક્યુપ્રિક ક્લોરાઇડ ઉદ્દીપકની હાજરીમાં. તો આ વાત સમજી ગયેલા છે. તો ક્લોરીન મળતું હતું, આગળ ક્લોરીન બનાવટમાં આવી ગયું છે. ત્યાર પછી એમોનિયમ ક્લોરાઇડ, આગળ સમીકરણ જોઈ ગયા, જુઓ યાદ આવતું હોય તો. ક્લિયર ને? તો એમોનિયમ ક્લોરાઇડ બનાવવા માટે પણ એનો ઉપયોગ થાય છે. તો એક આ પણ એનો અગત્યનો ઉપયોગ છે, એમોનિયમ ક્લોરાઇડ બનાવવા માટે. ત્યાર પછી ગ્લુકોઝના ઉત્પાદનમાં હવે ગ્લુકોઝનું ઉત્પાદન શેમાંથી? તો સ્ટાર્ચમાંથી. ધ્યાન રાખવાનું. બરાબર. ત્યાર પછી બીજી વાત કરી બેટા કે હાડકા છે ને એમાંથી ગુંદર મેળવવા માટે એની અંદર એક ચિકાસ વાળો એક જેલ જેવો ભાગ હોય આપણા હાડકાની અંદર, જે લુબ્રિકન્ટ તરીકે કામ કરતો હોય. બરાબર. કોઈ પણ વ્યક્તિ એક્સપાયર થઈ જાય ત્યારે આ હાડકા પડ્યા રહ્યા હોય તો અંદરથી ગુંદર જેવો ભાગ કાઢી લેવો હોય તો HCl માં એને દ્રાવ્ય કરીને કાઢી લેવામાં આવે છે. કમ્પ્લીટ. તો આપણે આ સમજી શકીએ છીએ. ત્યાર પછી અસ્થિ કોલસા જે છે ને, હાડકાની અંદરથી જે કોલસા બને એના શુદ્ધિકરણમાં પણ એનો ઉપયોગ થાય છે. બરાબર. અને છેલ્લા ઉપયોગોની વાત કરીએ, ઔષધો કેટલીક બનાવવા માટે અને પ્રયોગશાળામાં. તો પ્રયોગશાળામાં પણ HCl મોટા પ્રમાણમાં વપરાય છે. ચલો બેટા, HCl હાઇડ્રોજન ક્લોરાઇડ માટે આખી પોઈન્ટની વાત કરી ગયા, સમજી ગયા, ક્લિયર કરી ગયા. બરોબર. આ પોઈન્ટ ધ્યાનમાં રાખજો. હવે આ જે બધી ચર્ચા કરી એમાં HCl ની બનાવવાની રીત આપણે જોઈ ગયા. તો આપણે અહીંયા આગળ એક વાત બોલ્યા હતા, ખાલી નોલેજ માટે ચર્ચા કરો બેટા. આ પ્રયોગશાળાની રીત છે. તો પછી મોટા પ્રમાણમાં HCl બનાવવો હોય તો HCl નું ઔદ્યોગિક રીતે મોટા પ્રમાણમાં ઉત્પાદન કરવાની કોઈ પદ્ધતિ સ્પેશિયલી વપરાતી નથી. કેમ? કારણ કે HCl એવા પ્રકારનો વાયુ છે કે ઘણી બધી રાસાયણિક પ્રક્રિયાઓમાં આડ પેદાશ તરીકે મળે છે. ઘણી બધી પ્રક્રિયાઓમાં HCl વધારાની નિપત તરીકે પ્રાપ્ત થાય છે. દાખલા તરીકે મિથેન છે, સમજો બેટા. મિથેનમાંથી ક્લોરોમિથેન બનાવવું છે તો શું કરીશું? ક્લોરીન સાથે પ્રક્રિયા કરી. ક્લોરીન સાથે પ્રક્રિયા કરી, એક ક્લોરીન અહીંયા જાય, હાઇડ્રોજન બીજા ક્લોરીન સાથે જોડીને HCl બને. આપણે પ્રક્રિયા ખરેખર આ બનાવવા માટે કરી હતી ને, પણ HCl મળ્યું તો મતલબ આડ પેદાશ કહેવાય. તો આ રીતે મોટા પ્રમાણમાં HCl ઉત્પન્ન થાય છે. તો HCl ઔદ્યોગિક રીતે સ્પેશિયલી બનાવવામાં નથી આવતું, પણ આડ પેદાશ તરીકે મળતું હોય તેને મેળવી લેવામાં આવે છે. ઓકે બેટા. હવે એક કોયડો આપેલો છે, એને સમજવાનો ટ્રાય કરીશું. ચલો બેટા, હવે કોયડો સોલ્વ કરીએ કે જેની અંદર કહ્યું છે કે હાઇડ્રોક્લોરિક એસિડ હોય ને બેટા, HCl એક બીકરમાં, એમાં Fe જે છે એનો ભૂકો નાખી દઈએ, લોખંડનો ભૂકો. જો લોખંડનો ભૂકો અંદર નાખવામાં આવે તો પ્રક્રિયા થઈને ફેરસ ક્લોરાઇડ બનાવે છે. આ ફેરસ ક્લોરાઇડ કહેવાય. FeCl તરીકે ફેરિક ક્લોરાઇડ બનાવતું નથી, આ બને છે.
પ્રશ્ન એમ થશે કે આ બનીને પ્રક્રિયા કેમ અટકી જાય છે, આ 3 ક્લોરીન કેમ નથી જોડાતા, 2 જ જોડાય છે. તો સમીકરણ થોડું જોઈએ, આઈડિયા આવશે બેટા. Fe પ્લસ HCl, તો એની અંદરથી શું બનશે તો જુઓ, FeCl2 પ્લસ H2. સમીકરણના સંતુલન માટે અહીંયા આગળ 2 વડે ગુણી દો એટલે સંતુલન ક્લિયર. પણ જો FeCl2 એટલે Feની ઓક્સિડેશન અવસ્થા +2 હોય તો એના કારણે એને ફેરસ કહેવાય. તો ફેરસ ક્લોરાઇડ બની ગયો. હવે ફેરસ ક્લોરાઇડમાં Feની ઓક્સિડેશન અવસ્થા +2 છે. જો ફેરિક ક્લોરાઇડ બનાવવો હોય તો +3 લઈ જવું પડે. હવે +2 માંથી +3 રૂપાંતર કરીએ તો આ ક્રિયા કઈ કહેવાય બેટા? ઓક્સિડેશન કહેવાય. ઓકે, તો મતલબ તમારે ઓક્સિડેશન ક્રિયા કરવી પડે. પરંતુ આ પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થયેલો હાઇડ્રોજન એ રિડક્શન કરતા છે. જો હાઇડ્રોજન રિડક્શન કરતા હોય તો પછી આનું Fe+2 માંથી +3 ઓક્સિડેશન થવાની ક્રિયાને આ અવરોધી દે છે, રોકી દે છે. મતલબ આગળ પ્રક્રિયા થવા દેતો નથી. તેથી ફેરસ ક્લોરાઇડ બનીને પ્રક્રિયા અટકી જાય છે, ફેરિક ક્લોરાઇડ તરફ આગળ વધી શકાતું નથી. તો પ્રક્રિયા કેમ અટકી ગઈ બેટા? ખબર પડી. આ બનાવવું હોય તો પ્રક્રિયા ઓક્સિડેશન કરવી પડે, અને ઓક્સિડેશન કરવી હોય તો પ્રક્રિયા માટે આ હાઇડ્રોજન એના માટે શું કરે છે? અવરોધ ઉત્પન્ન કરે છે. તેથી પ્રક્રિયા આગળ શક્ય બનતી નથી. તેથી ફેરિક ક્લોરાઇડ બનતો નથી. ચલો કમ્પ્લીટ. ઓકે, સરસ. હવે બેટા હેલોજન તત્વનો ઓક્સો એસિડ વિશે ચર્ચા કરવી છે. તો હેલોજનના ઓક્સો એસિડ કયા કયા પ્રકારના બનશે તો એ વિશે થોડી ચર્ચા કરો. જેમાં સૌથી પહેલા આપણે ફ્લોરિનની વાત કરીએ. ફ્લોરિન ફક્ત ને ફક્ત એક જ ઓક્સો એસિડ બનાવી શકે છે, અને એ ઓક્સો એસિડ તરીકે આપણે અહીંયા દર્શાવીએ તો HOF, જેમાં આપણે એને કહીશું ફ્લોરિક 1 એસિડ. ઓકે, તો ફ્લોરિન જેટલા પણ સંયોજનો બનાવે છે બધા જ સંયોજનોમાં એક જ સંયોજન એવું છે કે જેમાં ફ્લોરિનની ઓક્સિડેશન અવસ્થા +1 છે. આ એક અપવાદરૂપ વિશિષ્ટ વાત કહેવાય. બાકી અત્યાર સુધીમાં આપણે જેટલું પણ ભણ્યા બધામાં એક જ વાત આવી, ફ્લોરિન -1 ઓક્સિડેશન અવસ્થામાં જ હોય. પણ ફ્લોરિનની ઓક્સિડેશન અવસ્થા જે છે એ ફક્ત ફ્લોરિક 1 એસિડ, કે જેના આપણે બીજા શબ્દોમાં કેવું હોય તો હાઇપોફ્લોરસ એસિડ, કે આની અંદર જ ફ્લોરિનની ઓક્સિડેશન અવસ્થા +1 છે. તો એક વિશિષ્ટ ઉદાહરણ તરીકે આપણે લઈ શકીએ છીએ. અને ફ્લોરિન એક જ ઓક્સો એસિડ બનાવે છે, આના સિવાય બીજો કોઈ ઓક્સો એસિડ ફ્લોરિન માટે શક્ય નથી. પણ અન્ય હેલોજન તત્વો જેવા કે ક્લોરીન, બ્રોમિન, આયોડિન એક કરતા વધારે ઓક્સો એસિડ પણ બનાવી શકે છે. તેના ઓક્સો એસિડ વધારે શક્ય છે. પણ ઓક્સો એસિડની બાબતમાં એક વાત કહે છે બેટા કે મોટા ભાગના ઓક્સો એસિડ એ તેના જલીય દ્રાવણમાં હોય અથવા ક્ષાર સ્વરૂપે હોય છે. તો બે જ સ્વરૂપે મોટાભાગના ઓક્સો એસિડ જોવા મળે છે. આ ઓક્સો એસિડને શુદ્ધ અવસ્થામાં મેળવી શકાતા નથી. બરાબર? તો ઓક્સો એસિડ કાં તો જલીય દ્રાવણમાં હોય કાં તો ક્ષાર સ્વરૂપે હોય. આ ઓક્સો એસિડ જે છે એને આપણે શુદ્ધ અવસ્થામાં મેળવવા હોય તો નથી મેળવી શકાતા. આ બાબત ધ્યાનમાં રાખો. તો ઓક્સો એસિડ માટે આ ચર્ચા કરી ગયા, સમજી ગયા, ધ્યાન રાખજો. હવે આગળ ચર્ચા કરવી છે બેટા કે ભાઈ આ ઓક્સો એસિડ કઈ રીતે બનશે. તો અહીંયા આગળ આપણે એના અલગ અલગ પ્રકારના ઓક્સો એસિડ વિશે ચર્ચા કરીશું. જેમાં સૌથી પહેલા અહીંયા આગળ જે ઓક્સો એસિડ છે એમાં ફ્લોરિનના ઓક્સો એસિડ લઈશું. પછી અહીંયા આગળ ક્લોરીનના ઓક્સો એસિડ વિશે ચર્ચા કરીશું. આમાં બ્રોમિનના ઉદાહરણ અને આયોડિનના ઉદાહરણ. બરાબર? તો ફ્લોરિનના ઓક્સો એસિડ તરીકે સૌથી પહેલા લઈએ બેટા HOF. હમણાં જોઈ ગયા. બરાબર? તો આપણે એને શું કહીશું? હાઇપોફ્લોરસ એસિડ. ઓકે બેટા, આનું બીજું નામ શું તો આપણે અહીંયા આગળ ક્લિયર કરીશું. એના સામાન્ય નામ તરીકે બીજા કે ભાઈ હેલિક 1 એસિડ. કઈ રીતે ઓળખે આપણે એને? હેલિક 1 એસિડ. મતલબ હેલિક તરીકે આપણે ફ્લોરિન બોલીએ તો ફ્લોરિક 1 એસિડ તરીકે આને ઓળખવામાં આવે છે. આનું બીજું સામાન્ય નામ કહીએ તો હાઇપોફ્લોરસ
હાઇપોહેલસ એસિડ. હેલસ શબ્દ વાપર્યો તેનો મતલબ શું થાય બેટા? હાઇપોહેલસ તો અહીંયા ફ્લોરિન હોય તો ફ્લોરસ શબ્દ વપરાય. તો આપણે હાઇપોફ્લોરસ એસિડ કહી શકીએ છીએ. આ ધ્યાનમાં રાખજો. હવે જો ક્લોરિન હોય તો HOCl. તો આપણે કયા નામથી ઓળખીશું? હાઇપોક્લોરસ એસિડ. તો એ હાઇપોક્લોરસ એસિડ તરીકે ઓળખાય છે. બરાબર. જો આ રીતે એનું નામકરણ કરવું હોય તો હેલિક બોલાય એટલે ક્લોરિક 1 એસિડ, તો આપણે ક્લોરિક 1 એસિડ તરીકે બોલી શકીએ છીએ. કમ્પ્લીટ. ચલો, એવી જ રીતે બ્રોમિન પણ આવો એસિડ બનાવશે તો HOBr. તો આપણે આના માટે નામકરણ શું બોલીશું બેટા? હાઇપોબ્રોમસ એસિડ. ઓકે. અને અહીંયા આગળ HO હાઇપો આયોડસ એસિડ. હવે અહીંયા 1 લખ્યો છે તો આનો મતલબ શું થશે બેટા? એ બધામાં હેલોજનનો ઓક્સિડેશનાંક +1 છે. કોનો ઓક્સિડેશનાંક આપણે લખ્યો? હેલોજનનો ઓક્સિડેશન આંક. બહુ આપણે શાંતિથી વ્યવસ્થિત બધું સમજવાનો પ્રયત્ન કરીએ છીએ, એટલે ક્યાંય પણ તકલીફ ન પડે એની કાળજી રાખજો બેટા. ચલો હવે આગળ વાત કરીએ. કે ભાઈ બીજા પ્રકારની વાત કરીએ છીએ તો અહીંયા આગળ ફ્લોરિન તો બનાવશે જ નહીં. તો અહીંયા આગળ તમે જો બેટા ફ્લોરિન નહીં બનાવે તો અહીંયા ડેશ. તો ફ્લોરિનમાં તો આપણે સ્પષ્ટ બોલી ગયા છે એક જ પ્રકારનો બનશે, બીજા કોઈ નહીં બનાવે. એટલે બાકીના બધા ઉદાહરણ તો ફ્લોરિન વાળામાં આવશે જ નહીં. ઓકે. હવે અહીંયા ક્લોરિનમાં શું? તો HOClO. HOCl કોમન ભાગ રાખો, પાછળ ઓક્સિજનની સંખ્યા વધતી જશે. આના માટે બીજું રીતે લખવું હોય તો HClO2 પણ લખાય. કઈ રીતે લખીશું બેટા? બંને સેમ જ છે. જુઓ HClO2. બરાબર. હવે આના સામાન્ય નામની વાત કરીએ તો હેલિક 3 એસિડ. કેમ આવી રીતે લખીશું? કારણ કે આની અંદર ક્લોરિનનો ઓક્સિડેશનાંક +3 થાય છે. અને જો +3 થાય તો આપણે એના માટે હેલિક 3 એસિડ તરીકે ઓળખીશું. ઓકે. એનું નામકરણ કરવું હોય તો હેલસ એસિડ. ઓકે. +1 ઓક્સિડેશન અવસ્થા હોય તો હાઇપોહેલસ એસિડ કહ્યું હતું, એટલે હાઇપોક્લોરસ એસિડ કહીએ તે હાઇપોફ્લોરસ એસિડ એવી રીતે. પણ જો +3 હોય તો હેલસ એસિડ મતલબ ક્લોરસ એસિડ. શું થઈ ગયું બેટા? ક્લોરસ એસિડ. ઓકે. તો આ પોઈન્ટ ધ્યાનમાં રાખો. ચલો, અહીંયા આગળ આવા કોઈ એસિડ શક્ય નથી. તો આના અંદરથી MCQ ઘણા બધા બનશે કે તમને એમ કે હેલસ એસિડ કયો શક્ય છે? તો એકલો ક્લોરિનનો શક્ય, બાકી બધા શક્ય નથી. ક્લિયર ને? તો આ બાબત પણ ધ્યાન રાખો. ચલો, અહીંયા આગળ જે વાત કરીએ કમ્પ્લીટ. હવે બીજું એક ઉદાહરણ લઈએ, HOCl. બરાબર. અહીં એક ઓક્સિજન ઉમેર્યો તો એવો બીજો એક હજુ પણ ઉમેરો એટલે HOClO2 થઈ જાય. ચલો, આખું સૂત્ર એક સાથે લખી દઈએ તો HClO3. મેં લખ્યું, કોઈ પ્રોબ્લેમ બેટા? ચલો, આવી રીતે જ એનું નામકરણની વાત કરીએ તો આમાં ક્લોરિનનો ઓક્સિડેશનાંક કેટલો છે? તો +5 છે. અને જો +5 હોય તો હવે એનું સામાન્ય નામ ઓક્સિડેશન આંકના આધારે જો દર્શાવવું હોય તો અહીંયા આગળ લખી દઈએ હેલિક 5 એસિડ. શું લખ્યું બેટા? હેલિક 5 એસિડ. બરાબર. ચલો, એનું નામકરણ કરવું છે તો હેલિક એસિડ. તો આના આપણે કઈ રીતે ઓળખીશું? ક્લોરિક એસિડ. ક્લોરિક એસિડ. તો આવી જ રીતે અહીંયા પણ શક્ય છે. તો HOBrO2 તો HBrO3. તો આને શું ઓળખીશું? બ્રોમિક એસિડ. કમ્પ્લીટ ને? તો સેમ રીતે HOIO2 HiO3 શું કહીશું? આયોડિક એસિડ. બધામાં ઓક્સિડેશન અવસ્થા +5 છે. ઓકે. તો હવે આપણે આ જોઈ ગયા. તો નેક્સ્ટ હવે ચર્ચા કરીએ HOClO3. બીજી રીતે લખો તો HClO4. બે સેમ વાત છે. બરાબર. તો આનું નામકરણમાં ક્લોરિન કરવું હોય તો ક્લોરિનની ઓક્સિડેશન અવસ્થા +7 છે. તો આપણે અહીંયા આગળ દર્શાવીશું બેટા હેલિક 7 એસિડ. કમ્પ્લીટ. હવે
આને નામકરણની રીતે બીજી રીતે ક્લિયર કરવું હોય તો પર હેલિક એસિડ, પર હેલિક એસિડ. તો એ પ્રમાણે બોલીએ તો હેલિક તરીકે ક્લોરિક બોલી દો તો પર ક્લોરિક એસિડ. તો પર ક્લોરિક એસિડ તરીકે આને ઓળખી શકાય છે. ચલો સેમ રીતે અહીંયા આગળ HOBRO3 HBRO4 પર બ્રોમિક એસિડ. સેમ રીતે HOIO3 HIO4 પર આયોડિક એસિડ. કમ્પ્લીટ. તો અહીંયા આગળ આ બાબત ધ્યાનમાં રાખવાની. હવે આપણે એક વાક્ય આગળ બોલ્યા હતા કે મોટાભાગના આ એસિડ જલીય દ્રાવણ અથવા ક્ષાર સ્વરૂપે જ મળે છે, શુદ્ધ અવસ્થામાં નથી મળતા. પણ અહીંયા આગળ ધ્યાન આપજો બેટા, આયોડિક એસિડ, પરક્લોરિક એસિડ અને પર આયોડિક એસિડ, આ ત્રણ એસિડ એવા છે જેને શુદ્ધ અવસ્થામાં મેળવી શકાય છે. શું કહીશું બેટા? શુદ્ધ અવસ્થામાં મેળવી શકાય છે. બાકીના બધા શુદ્ધ અવસ્થામાં એક પણ નથી મળતા. તો આ પોઈન્ટ નીટ જી માટે અને ગુજકેટ માટે યાદ રાખજો બેટા, એમસીક્યુ માટે. ઓકે, ચલો હવે એક વાત કરીએ. હેલોજનના ઓક્સો એસિડમાં હેલોજનનો ઓક્સિડેશન આંક વધે તેમ એસિડિક પ્રબળતા વધે છે. હેલોજનનો ઓક્સિડેશન આંક વધે તેમ એસિડિક પ્રબળતા વધે છે. આ વાત આપણે આગળ પણ બોલી ગયેલા છે, મેં તમને કહ્યું હતું ફરતી આની જરૂર પડશે. બરાબર. તો હવે જુઓ કે ભાઈ HOCl, HClO2, HClO3 અને HClO4 માં હેલોજનનો ઓક્સિડેશન આંક એટલે ક્લોરીનનો ઓક્સિડેશન આંક +1 +3 +5 અને +7. તો ઓક્સિડેશન આંક વધે તેમ ક્રમશઃ એસિડિક પ્રબળતા વધે છે. તો આ પરક્લોરિક એસિડ ખૂબ પ્રબળ એસિડ છે. તો અહીંયા આગળ તમને ક્યાંક ભાઈ નીચેનામાંથી કયો એસિડ સૌથી વધારે પ્રબળ છે? તો આ એસિડ પ્રબળ છે. તો ધ્યાન રાખજો. તો આ વાત આપણે સમજી ગયા. હવે એના બંધારણની થોડી ચર્ચા કરી લઈએ. બંધારણ સૂત્ર ઉપરથી દર્શાવીશું આ બધા HOCl. ઓકે, તો હવે એના પરથી આગળ વધીએ. તો બંધારણ અહીંયા દર્શાવું. ઓક્સિજન બે બંધ બનાવી શકે. તો આ ઓક્સિજન લીધો બેટા પરમાણુ તરીકે, અને એની સાથે હાઇડ્રોજન પરમાણુ જોડાઈ ગયું. તો એની સાથે ક્લોરીન પરમાણુ પણ જોડાય છે. તો પહેલું જ બંધારણ આપણે જે દર્શાવ્યું એ કોનું બન્યું બેટા? HOCl. હવે બીજું બંધારણ જે છે ને એ આ પ્રમાણે છે, જોજો. HOClO આવું લખ્યું હતું આપણે, અથવા બીજી રીતે લખો તો HClO2. પણ આ રીતે લખશો તો બંધારણ દોરવામાં વધુ સરળતા પડશે. કેવી રીતે સરળતા પડશે જોતા જજો બેટા. તો અહીંયા આગળ આના જેવું ને જેવું, ચલો ઓક્સિજન એક, એની સાથે હાઇડ્રોજન, એની સાથે એક ક્લોરીન, અને જે વધારાના ઓક્સિજન જે આના બાજુમાં આવે ને ક્લોરીનના આ બાજુના ઓક્સિજન એ બધા દ્વિબંધથી જ જોડવાના. આટલું મગજમાં યાદ રાખો. કમ્પ્લીટ. તો આ પ્રમાણે આ શું બની ગયું બેટા? ક્લોરસ એસિડ. તો આ ક્લોરસ એસિડનું બંધારણ કમ્પ્લીટ. હવે બીજું એક બંધારણ ક્લિયર કરવું છે અહીંયા આગળ, HOClO2. બરોબર. તો આપણે આ જ સેમ બંધારણ યાદ રાખો. તો પહેલા HOCl તો લઈ લઈએ. તેના માટે ઓક્સિજન, હાઇડ્રોજન અને ક્લોરીન. કમ્પ્લીટ. તો અહીંયા આગળ આ વાત દર્શાવી દીધી. હવે ક્લોરીન સાથે બે ઓક્સિજન ત્રિબંધ વાળા થઈ ગયું. ક્લિયર. આ જ બુકમાં કેવી રીતે દર્શાવ્યું છે તો બુક પ્રમાણે જોઈ લો. ચલો જોજો. ક્લોરીન, એની સાથે ઓક્સિજન, એની સાથે હાઇડ્રોજન. તો આ ત્રણ તો થઈ ગયા ને, હાઇડ્રોજન ઓક્સિજન ક્લોરીન. તો હાઇડ્રોજન ઓક્સિજન ક્લોરીન. તો ક્લોરીન સાથે બે ઓક્સિજન ત્રિબંધ વાળા. વાત તો એના જ છે, કંઈ નવું નથી. ઓકે. તો આ રીતે લખો, આ રીતે લખો, બધી વાત એક જ છે. બોલા બંધારણ આવડશે. ચલો બીજું એક બંધારણ જોઈએ, HOClO3. તો હવે આ બંધારણ દોરવું સરળ થઈ ગયું આના અંદરથી. તો જોતા જાઓ. ક્લોરીન, એની સાથે
ઓક્સિજન, એની સાથે હાઇડ્રોજન. ઓકે, હવે ક્લોરીન સાથે કેટલા ઓક્સિજન છે? 3. તો 3 ઓક્સિજન દ્વિબંધવાળા. 1, 2 અને 3. બોલો, એક પણ બંધારણ દોરવામાં ક્યાં તકલીફ ન પડે. તમે આ રીતે આડું દોરશો તો ચાલશે, બટ આ સાચું જ છે, ખોટું નથી. તમને એમ થાય કે આપણે આ ફોર્મેટથી બધા દોરવા તો દોરી શકો છો, કોઈ પ્રોબ્લેમ નહીં. ઓકે, તો અહીંયા આગળ આ જે વાત કરી, જે માહિતી ક્લિયર કરી ગયા, એ ધ્યાનમાં રાખજો અને સમજજો. ઓકે બેટા, તો આટલા સુધી આજે રાખીએ છીએ. નેક્સ્ટ ચર્ચા નેક્સ્ટ એપિસોડમાં કરીશું. બેટા થોડું એટલા માટે આજે લીધું કે તમે કંઈક તૈયાર કરો, એપિસોડ જુઓ, બરાબર. અને કોઈ બીજા ફ્રેન્ડને તમારા સર્કલમાં પણ કોઈને જોવા છે તો એપિસોડ સેન્ડ કરજો. તમે તાર બધા માટે હેલ્પફુલ થજો, કોઈ પ્રોબ્લેમ નહીં. પણ તમારા ફ્રેન્ડ હોય, કોઈ મહેનત ન કરતા હોય તો અમારા કોન્ટેક્ટમાં ના હોય, તમારા કોન્ટેક્ટમાં હોય તો પણ કહેજો. ફ્રેન્ડ તરીકે, મિત્ર તરીકે, ભાઈબંધ બહેનપણી હોય તેને કહેજો કે વાંચે, મહેનત કરે. તમે વાંચો છો, તમે એપિસોડ જોઈને મહેનત કરો છો, તેને પણ કહેજો કે તમે પણ વાંચો, મહેનત કરો. નહીંતર ફ્યુચર આપણું બગડશે બેટા. ઓકે, તો ધ્યાન રાખજો અને મહેનત કરજો. તો એપિસોડ નાનો એટલા માટે જ રાખ્યો આ વખતે કે તમે એપિસોડ જોઈને કમ્પ્લીટ તૈયારી કરી શકો અને કંઈક ક્લિયર કરી શકો. બરાબર? ઓકે, ચલો, ગુડ ડે.